ડીસા સહિત સમગ્ર પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે ઉનાળાએ આક્રમક મિજાજ ધારણ કર્યો છે, જ્યાં આજે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતા લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં અત્યાર સુધી જે ગરમી સામાન્ય જણાતી હતી, તેણે હવે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવતા બપોરના સમયે તો આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો માહોલ સર્જાયો હતો. ગરમીના આંકડા પર નજર કરીએ તો ડીસામાં મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રીનો વધારો થતાં પારો 40.3 ડિગ્રી પર પહોંચી ગયો છે. બપોરના સમયે ફૂંકાતી ગરમ લૂના કારણે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં માનવ મહેરામણ ઓછો જોવા મળ્યો હતો અને રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. જનજીવન પર આ આકરી ગરમીની સીધી અસર જોવા મળી રહી છે. લોકો મોઢે રૂમાલ બાંધીને અથવા છત્રીના સહારે બહાર નીકળતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગની ચેતવણી મુજબ હજુ આગામી 4 દિવસ સુધી આ ગરમીનો સિતમ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે લોકોએ ખાસ કરીને બપોરના 12 થી 4 વાગ્યાના સમયગાળામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે ગરમીથી બચવા માટે વધુમાં વધુ પાણી, છાશ અને પ્રવાહી લેવાનું રાખવું. વિશેષ કરીને નાના બાળકો અને વૃદ્ધોના શરીરમાં પાણીનું પ્રમાણ ન ઘટે તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે વધતા જતા પારાની સાથે હીટ સ્ટ્રોકનો ખતરો પણ વધી રહ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહીને સુરક્ષિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કેમ કે આગામી દિવસોમાં ગરમી હજુ પણ નવો રેકોર્ડ સર્જી શકે છે. ડીસામાં વરસી રહેલી આ આકરી ગરમી અને લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે આવનારા 4 દિવસ લોકોએ સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે.